શું ખરેખર આપણું પતન આપણા પોતાના જ અહંકાર દ્વારા લખાયેલું હોય છે? મહિષાસુરની કથા આપણને કર્મના અદ્રશ્ય સિદ્ધાંત વિશે ઘણું બધું શીખવે છે. તેને પોતાના અપાર બળ પર અને અદ્ભુત રૂપનો એવો ભ્રામક અહંકાર હતો કે તે વાસ્તવિકતા ભૂલી ગયો. જ્યારે જીવાત્મા પોતાના અસલી સ્વરૂપ એટલે કે પરમાત્માને ભૂલીને માત્ર દેહના પડછાયાને પ્રેમ કરવા લાગે છે, ત્યારે તેનું પતન નિશ્ચિત થઈ જાય છે. મહિષાસુર દેવીને ડરાવવા માંગતો હતો, પણ સમજી ન શક્યો કે તે સાક્ષાત જગત જનનીનો સામનો કરી રહ્યો છે. દેવીએ તેને ચેતવણી આપી હતી કે સંતોની રક્ષા કરવા માટે અને પાપીઓનો સંહાર કરવા માટે જ તેમણે આ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. આપણા કર્મો જ આપણી નિયતિ નક્કી કરે છે. તમે ગમે તેટલા શક્તિશાળી હો, પણ જ્યારે મોહ અને અંધકાર તમને આંધળા કરી દે છે, ત્યારે અદ્રશ્ય શક્તિ આવીને તમારા મોહ અને અંધકારનો નાશ કરે છે. મોહના આ મૃગજળમાંથી બહાર આવીને ભીતર બેઠેલી ભગવતીના શાશ્વત સૌંદર્યને ઓળખવું એ જ આત્મકલ્યાણ છે.